નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધાણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રાજા ભોજનો સંપૂર્ણ ઇતિહાસ અને ગંગોત્રી કોણ હતો અને રાજા ભોજ અને ગંગોત્રીની કહેવત કેવી રીતે પડી અને રાજા ભોજનું જીવન કેવી રીતે વિતાવ્યું. તો કહેવાશે કે રાજા ભોજના પિતા કોણ હતા, એમની માતા કોણ હતા. ત્યારે કહેવાશે કે 10મી શતાબ્દીમાં માલવા ઉપર પરમાર વંશનું રાજ ચાલતું હતું, એમનું શાસન ચાલતું હતું. અને એ શાસન ચાલતું હતું ત્યારે પરમાર રાજા સિંધુ અને તેમની પત્ની સાવિત્રી, આ બંને જણા માલવા ઉપર રાજ કર્યા છે. રાજા સિંધુ એટલે ધર્મપ્રેમી માણસ હતો અને એમની પત્ની સાવિત્રી એ પણ ધર્મપ્રેમી જ હતા. પણ એકલા ધર્મપ્રેમી નહોતા, એ યોદ્ધા હતા, એ શૂરવીર હતા, એ જ્ઞાની હતા અને કુશળ હતા, એ બુદ્ધિમાન હતા પણ દરેક રીતે. તો એમના ત્યાં જે પુત્રનો જન્મ થાય છે અને એનું નામ ભોજ રાખવામાં આવે છે. અને જ્યારે એની જન્મકુંડળી જોવામાં આવે છે ત્યારે કહે છે કે આ રાજા ભોજ છે એ આખા ભારતમાં અમર થઈ જશે, એની નામના ગવાશે. પણ રાજા ભોજ પણ બચપનથી જ યુદ્ધ કળામાં નિપુણ હતા, રાજકળામાં નિપુણ હતા, સંગીત કળામાં નિપુણ હતા, જ્ઞાનમાં નિપુણ હતા અને વેદાંતમાં પણ નિપુણ હતા. તો આપણે જોઈએ કે રાજા ભોજે તાંત્રિક પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો, યંત્રમાર્ગના પુસ્તકો, કર્મકાંડના પુસ્તકો, હવનના પુસ્તકો અને ગ્રહ શાંતિના પુસ્તકો, ઘણી પ્રકારના પુસ્તકો એમને રચ્યા છે. વિજ્ઞાન પણ એમને રચ્યું છે. આકાશમાં જે ખગોળશાસ્ત્ર છે એ પણ એનું પુસ્તક એમને રચ્યું છે. અને નવગ્રહના પુસ્તકો પણ રાજા ભોજે રચ્યા છે. આટલા બધા જ્ઞાની હતા, હોશિયાર હતા અને બુદ્ધિમાન હતા અને શૂરવીર પણ હતા અને રાજનીતિના હતા અને યુદ્ધ કળાને સંપૂર્ણ રીતે જાણવાવાળા હતા. તો એટલા માટે જ એમના યુદ્ધ જ્યાં જ્યાં એ યુદ્ધ કરતા હતા એમને યુદ્ધ ખાસ કર્યું નથી. એમને એવો ચક્રવ્યૂહ બનાવ્યો છે એમની બુદ્ધિથી કે સામો જો રાજા યુદ્ધ કરવા આવે અને જ્યાં યુદ્ધ કરીએ રાજા હારી જ જાય. આવી રાજા ભોજ આવા જ હતા. અને કહેવાશે કે 1951માં આજે એમના પિતાજી હતા સિંધુ રાજા, એમનું મૃત્યુ થાય છે. અને ત્યાર પછી તેમના કાકાના દીકરા આ રાજા ભોજ સાથે દગો કરે છે અને એ માલવાની ગાડી ઉપર બેસી જાય છે અને એનું નામ હતું મુંજ રાજા. પણ હવે આ મુંજને રાજા ભોજની ઉંમર 11 વર્ષની થઈ ગઈ છે અને 11 વર્ષે એમના પિતાનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે પછી આ મુંજ, હજુ રાજા ભોજ તો 11 વર્ષના પણ નાનું બાળક જ કહેવાય, એટલે મુંજ આનો લાભ લઈ લે છે અને પછી ત્યાં ગાદી પર બેસે છે. અને ત્યારે પછી એક દિવસ એવો વિચાર કરશે કે રાજા ભોજને જો વચમાંથી હટાવી દઉં તો મારે ગાદીનો વારસદાર હું થઈ જઉં. અને એમ કહીને એમના જે સિપાહી હોય છે, એમના સેનાપતિ હોય છે, એનું નામ વસરાજ હોય છે, એ વસરાજને આ મુંજ બોલાવે છે અને કહે છે કે રાજાને તમે ભોજને જંગલમાં લઈ જાઓ અને જંગલમાં લઈ જઈને અને તમે મારી નાખો. તો હવે વસરાજ આ ભોજને લઈને જંગલમાં જાય છે. પણ ભોજને તો ખબર પડી જાય છે કે મને જંગલમાં કેમ લઈ જાય છે.
ત્યાર પછી જંગલમાં ગયા પછી આ ભોજ વસરાજને કહે છે કે ઉભા રહો, હું તમને એક ચિઠ્ઠી લખી આપું. અને એ ટાઈમે કહેવાય છે પોતાના પગની સાથળ એમને ચીરી છે કાંટાથી, અને એમાંથી જે લોહી નીકળે છે અને એક બીજે કલમ બનાવી છે ઝાડની ડાળીની, અને એમાંથી પછી એક ચિઠ્ઠી લખે છે અને કે આ મૂંજને આપી દેજો. પણ એમને તો ચિઠ્ઠીમાં એવું રહસ્ય લખેલું હતું એમની બુદ્ધિથી. ત્યારે મૂજ એ વસરાજને કહે છે કે જાઓ તમે આ ભોજને પાછો લઈ આવો. અને ત્યાર પછી કહેવાય છે કે રાજા ભોજને લઈને પાછા રાજમહેલમાં આવે છે. તો હવે રાજમહેલમાં આવે છે ત્યારે આ મૂજ પોતાની ગાદી છોડતો નથી. પણ રાજા ભોજને એટલા બધા બુદ્ધિશાળી હતા ને કે ભલાને ગાદી છોડી દેવી પડે. એમને એવી બુદ્ધિથી કામ લીધું, આ મૂજને એવો ફસાયો એમની પોતાની બુદ્ધિથી. તો સામે ચાલીને લોકોએ કહી દીધું કે ભાઈ આ મૂજને હવે ગાદી પરથી હટાવી દો અને માલવાની જે ગાદી છે એ રાજા ભોજને આપી દો. અને કહેવાશે કે 1010માં રાજા ભોજ એ ગાદી પર બેસે છે. અને હવે ગાદી પર રાજા ભોજ બેસે છે, પછી એમનો નિયમ હશે દરરોજ રાત્રે વેશ પલટો કરીને રાજમાં નીકળવું, કોઈ ગરીબનો સમાચાર લેવા, પબ્લિક શું કરે છે, લોકો શું કરે છે, કેવી રીતે જીવન જીવે છે, આમ વેશ પલટો કરીને નીકળે છે. અને ત્યાં પછી એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું ઘર આવે છે. અને ત્યાંથી હવે અહીંયા ઘટના એવી ઘટે છે કે અંધારાનો ટાઈમ હશે, એ ટાઈમે તો કોઈ લાઇટો બાઇટોની કોઈ સગવડ નથી. પણ આ બ્રાહ્મણને બ્રાહ્મણી બંને બહાર બેસી રહ્યા છે ઓસરીમાં અને વાતો કરે છે કે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે છે કે હવે તમારી પણ ઉંમર થઈ ગઈ, હવે મારી પણ ઉંમર થઈ ગઈ, અને આપણે કોઈ સંતાન છે નહીં, તો હવે આપણું જીવન કેવી રીતે જશે? ત્યારે બ્રાહ્મણ કહે છે કે હવે આપણો એક જ આધાર છે, રાજા ભોજ. અને તું જોતો કરી રાજા ભોજ એ પ્રજાપ્રેમી છે, ધર્મપ્રેમી છે, એટલે હું રાજા ભોજને વાત કરીશ તો એ આપણું જીવન માટે કંઈક આયોજન કરી દેશે. પરંતુ આ રાજા ભોજ પોતે સાંભળી જાય છે. અને ત્યાર પછી કહેવાય છે કે બીજા દિવસે બ્રાહ્મણને રાજ દરબારમાં બોલાવીને 100 સોનામણો આપે છે અને કહે છે કે લો ભૂદેવ, આ 100 સોનામણથી તમારું જીવન નીકળી જશે. પણ અહીંયા ઘટના એવી ઘટે છે કે આ બ્રાહ્મણ 100 સોનામણો લઈને ઘરે આવે છે રાત્રે. અને રાત્રે 12 વાગ્યા પછી આ સોનામણો એક પેટીમાં મૂકીને પેટી સંતાડી દેશે. પણ ત્યાં સવારે ઉઠીને જોવે છે સોનામણો હોતી નથી. ત્યારે બીજા દિવસે પાછા બ્રાહ્મણ છે એ રાજ દરબારમાં જાય છે અને રાજા ભોજને કહે છે કે મારી સોનામણો નથી. તો રાજા ભોજ બીજી 100 સોનામણો આપે છે. હવે બીજી 100 સોનામણો લઈને આ બ્રાહ્મણ ઘરે આવે છે. અને ત્યારે પછી એ રાત્રે એવું બને છે કે રાજા ભોજનો જ વેશ ધારણ કરીને એક પુરુષ આવે છે અને એ કહે છે કે હું રાજા ભોજ છું અને મેં તમને જે સવારે 100 સોનામણો આપી હતી મને પાસે આપી દીધી, મારે અત્યારે જરૂર પડી છે, એમ કરીને સોનામણો લઈ જાય છે. અને ત્યારે પછી સવારે બ્રાહ્મણી કહે છે કે રાજા ભોજ તો આપણને આપે છે, એ સોનામણો પાછી લેવા આવે ને કોઈ દિવસ. તો પછી એ જે બ્રાહ્મણ હતા એ ફરી પાછા રાજા ભોજના દરબારમાં જાય છે અને પછી રજૂઆત કરે છે કે આજે કેમ આવ્યા? ત્યારે બ્રાહ્મણ કહે છે કે પહેલાં 3 દિવસે તમે સોનામણો આપી ચોરાઈ ગઈ, બીજા દિવસે સોનામણો આપી તે તમે જાતે કેમ પાછી લઈ ગયા? તો રાજા ભોજ કહે હું તમને આપું છું, હું કેવી પાછી લેવા આવું? તો કે તમારા રૂપમાં જ માણસ આવ્યો, સોનામણો પાછી માગી લીધી. ત્યારે ત્રીજી વખત રાજા ભોજ છે એ બ્રાહ્મણને 100 સોનામણો આપે છે અને પછી નક્કી કરે છે કે આજે જોવું છે આજે શું થાય છે. તો બ્રાહ્મણ ઘરે જાય છે અને અહીંયા બરાબર રાત્રિના 12 વાગે છે ત્યાં રાજા ભોજ જેવો જ આબેહૂબ એક માણસ આવે છે અને રાજા ભોજ જોઈ જાય છે એને. પણ રાજા ભોજ કહે શું થાય છે એ જોવું છે. ત્યારે પછી પેલા બ્રાહ્મણ પાસે 100 સોનામણો પાછી માગી લેશે
અને એ સોનામહોરની ચોરી કરી લેશે. અને ત્યારે રાજા ભોજ બહાર નીકળે છે અને પેલા માણસને પકડે છે કે ભાઈ તમે કોણ છો અને મારું રૂપ લઈને તમે કેમ આવો છો. ત્યારે એ જે સામે રાજા ભોજનું રૂપ લઈને જે આવેલો માણસ હતો એ કહે છે કે હું ભાગ્ય છું. અને તમે આ બ્રાહ્મણને કેટલી પણ તમે સોનામહોર આપશો તો આના કર્મ સારા નથી, આના કર્મમાં ધન સંપત્તિ નથી, આના કર્મમાં ગરીબી જ વિતાવવાની છે. તમે ગમે એટલી સોનામહોર આપો પણ એ સોનામહોર હું નહીં રહેવા દઉં, કારણ કે એના ભાગ્યમાં સજ નહીં તો ભાગ્ય એની સોનામહોર મારે એને લઈ જવી પડે છે. હવે વિચાર તો કરો, રાજા ભોજ કહે છે કે હવે આ સુખી થાય એવું શું કરવું. રાજા ભોજ કેટલા દયાળુઓ છે. રાજા ભોજ ભાગ્યને કહે છે કે મારે હવે આ બ્રાહ્મણને સુખી કરવો છે તો એના માટે મારે શું કરવું. ત્યારે આ ભાગ્ય દેવતા કહે છે કે એનું ભાગ્ય તમારે લઈ લેવું પડે. તો રાજા ભોજ કહે મને કંઈ વાંધો નથી. અને ત્યારે આ ભાગ્ય દેવતા તથાસ્તુ કહે છે અને રાજા ભોજને એનું ભાગ્ય આપી દેશે. અને રાજા ભોજનું ભાગ્ય આ બ્રાહ્મણને આપી દેશે. પછી બ્રાહ્મણ તો સુખી થઈ જાય છે. પણ અહીંયા હવે બ્રાહ્મણનું ભાગ્ય રાજા ભોજે લઈ લીધું છે. ત્યાં એક દિવસ એવી ઘટના ઘટે છે કે જે ભાગ્ય લીધા પછી બીજા દિવસે જે રાજા ભોજ હોય છે પોતાનો ઘોડો લઈને જંગલમાં જતા હોય છે. એમના સિપાહીઓ પણ સાથે હોય છે અને ત્યાં કહેવાય છે કે ઘોડો તોફાને ચડે છે, કેમ કે ભાગ્ય બદલાઈ ગયું. એ ઘોડો તોફાને ચડે છે. રાજા ભોજ ઘોડાને કંટ્રોલ કરવા ઘણા બધા પ્રયત્ન કરે છે પણ ઘોડો કંટ્રોલમાં થતો નથી. અને એ ટાઈમે કહેવાય છે કે એક ખીણ આવે છે, એક મોટો ખાડો આવે છે અને ત્યાં ઘોડો વધારે તોફાન કરે છે. તો રાજા ભોજ ત્યાં ઘોડા પરથી નીચે પડી જાય છે અને ઘોડો ત્યાંથી નીકળી જાય છે. તો પછી હવે જેવા રાજા ભોજ ખીણમાં પડે છે, આ ખાડામાં પડે છે, પોતે બેહોશ થઈ જાય છે. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે એ જ રાજનો આ તેલી, જે તેલ કાઢતો હોય એને તેલી કહેવાય, એનું નામ ગાંગુ તેલી, એ પોતે ત્યાંથી ને એનું બળદગાડું લઈને નીકળે છે. અને ત્યાંથી પછી એની નજર પડે છે કે ખાઈમાં કોઈ પુરુષ પડ્યો છે. તો પછી બળદગાડાને બહાર થોભાવે છે. બહાર થોભાવીને જુએ છે કે છે કોઈ પુરુષ. અને પછી તો એ રાજા ભોજને ગાડામાં નાખીને પોતાના ઘરે લઈ જાય છે. પછી પોતાના ઘરે લઈ જઈને રાજા ભોજને ઔષધિ કરે છે, એને મલમ લગાડે છે, એને પાટાપિંડા થોડું ઘણું કરે છે અને એમ કરતાં કરતાં રાજા ભોજની સેવા કરે છે. અને પછી ત્યારે ધીરે ધીરે કહેવાય છે કે 4-5 દિવસ પછી રાજા ભોજને હોશ આવે છે. અને હોશ આવ્યા પછી રાજા ભોજને એમ લાગ્યું કે હવે હું કયા રાજ્યમાં આવી ગયો, આ બધા માણસો અલગ અલગ લાગે છે. તો રાજા ભોજ જાહેર કરતા નથી કે ભવિષ્ય મારા દુશ્મનનું રાજ હોય તો, એટલે રાજા ભોજ એમનું નામ જાહેર કરતા નથી. પણ ત્યારે આ ગાંગુ તેલી છે એ કહે છે કે ભાઈ તમે આવી રીતે તમારી ઘટના ઘટી, તમે આ ખાડામાં પડ્યા, હું તમને ઘરે લાવ્યો છું અને અત્યારે તમે તમારે સારું થઈ ગયું છે, તમારું કોઈ છે. ત્યારે રાજા ભોજ ઈરાદાપૂર્વક ના પાડે છે કે હું વિદેશી માણસ છું, હવે મને તમારે ત્યાં કામ કરવા દો, હું કંઈક કામ કરીશ. હવે રાજા ભોજ પોતે તેલની ઘાણી ચલાવે છે. જ્યાં અહીંયા પછી તલનું તેલ કાઢવાનું હોય, મગફળીનું તેલ કાઢવાનું હોય, રાજા ભોજ જ્યાં તેલ કાઢે છે ગાંગુ તેલીના ત્યાં. પણ અહીંયા તો રાજા ભોજ જ્યારે તેલ કાઢે ને ત્યારે ગીત ગાય છે. અને એ ગીતમાં એવી તાકાત હતી કે ગાંગુ તેલીના ત્યાં ગામના લોકો તેલ કાઢવાના બહાને એ ગીત સાંભળવા માટે આવતા હતા, એ સંગીત સાંભળવા માટે આવતા હતા. તો ગાંગુ તેલીને થઈ ગયું કે માનો ના માનો જેવો તેવો પુરુષ નહીં. અને એ જ ટાઈમે કહેવાશે કે એ દેશના જે રાજા હતા
એમનું નામ સિદ્ધરાજ છે. અને સિદ્ધરાજ રાજા પણ સંગીતના પ્રેમી હતા અને એમને સંગીત પણ પ્રિય હતું. અને એમની દીકરી પણ રાજા કરતાં પણ આગળ વધી જાય એટલી બધી સંગીત પ્રેમી હતી. તો એક દિવસ આ રાજાએ અને એમની સિદ્ધરાજ રાજાએ અને એમની દીકરીએ એમના પોતાના જ રાજ દરબારમાં સંગીતની સ્પર્ધા રાખી. અને પછી તો ચારે બાજુ ખબર પડી, જ્યાં જે સંગીત પ્રેમીઓ હતા એમને ખબર પડી ગઈ કે સિદ્ધરાજ રાજાના દરબારમાં સંગીતની સ્પર્ધા રાખી છે અને જેને સંગીત આવડતું હોય એને જવાનું છે. તો પછી આ ગંગુ તેલીને પણ ખબર પડી ગઈ. પછી આ રાજા ભોજને કહે છે, એ ગંગુ તેલીને ખબર કે આ માણસ છે, ત્યારે કોઈને રાજા ભોજ છે ખબર જ નથી, પણ ગંગુ તેલીને ખબર કે આ માણસ સંગીત પ્રેમી છે. ત્યારે ગંગુ તેલી આ માણસ પાસે આવે છે અને કહે છે કે તમારે કાલે રાજા સિદ્ધરાજના રાજમહેલમાં સંગીતમાં સ્પર્ધા લેવા જવાનું છે. અને પછી ગંગુ તેલી પોતાના ઘરમાંથી નવા કપડાં લાવીને આ માણસને પહેરાવે છે, એટલે કે રાજા ભોજને પહેરાવે છે. અને પછી તો રાજા ભોજ અને ગંગુ તેલી બંને રાજા સિદ્ધરાજ સિંહના રાજ દરબારમાં જાય છે. ત્યાં ઘણા સંગીતકાર બેઠા હોય છે, ઘણા સાહિત્યકાર બેઠા હોય છે. પણ આમ કહેવાય છે કે બધાનો નંબર પતે ધીરે ધીરે જ્યાં રાજા ભોજનો નંબર આવ્યો છે અને એમને જ્યાં ગીતાર હાથમાં લીધું છે અને અહીંયા તો એવા સંગીતના સૂર રેલાવે છે, તો એ રાજ દરબારમાં બેઠેલા બધા સંગીતકારો હશે પોતપોતાના વાજિંત્ર નીચા મૂકી દે છે અને આ રાજા ભોજના સંગીતમાં બધા ઝૂકી જાય છે, બધા મસ્ત બની જાય છે. અને ત્યારે આ રાજા સિદ્ધરાજની જે દીકરી હોય છે એને મન નક્કી કરી દીધું કે વરુ તો આને જ વરુ, આ જ મારો પતિ છે. ત્યારે પછી પોતાના પિતાને વાત કરે છે. સંગીતની સ્પર્ધા પૂરી થઈ જાય છે, રાજા ભોજને ઇનામ પણ આપવામાં આવે છે. પણ ત્યારે રાજા ભોજ પણ ત્યાં જ બેઠા હોય અને એમની દીકરી કહે છે કે પિતાજી, હવે મારે આમની સાથે જ લગ્ન કરવા છે. ત્યારે રાજા કહે છે કે બેટા, હું તારા માટે સારામાં સારો વર ગોતી લઈશ. આ જે માણસ છે ને એ જે આપણો ગંગુ તેલી છે એનો સેવક છે, એટલે સેવક સાથે તારે લગ્ન કરાય નહીં. પણ તોય દીકરીને નક્કી થયું કે સેવક તો સેવક પણ ત્યારે દીકરી હવે વિચાર કરો કે રાજા સિદ્ધરાજ જે છે એના કરતાં એની દીકરી સવાઈ હતી, એ જ્ઞાની હતી, એ હોશિયાર હતી, એ બુદ્ધિમાન હતી. એને રાજા ભોજના ચહેરા ઉપર જોઈને જે દીકરી એના પિતાજીને કહી દીધું, પિતાજી તમે માનો કે ના માનો, આ માણસ ગંગુ તેલીનો સેવક નથી અને કોઈ કારણસર એ ગંગુ તેલીનો સેવક બને તો એનું કોઈ કારણ હશે અને આ કોઈ મહાન માણસ છે, આ જેવો તેવો માણસ નથી. ત્યારે પછી એ દીકરી લગ્નની રજૂઆત કરે છે. તો પછી રાજા સિદ્ધરાજ છે એમની સભામાં રહેલા જે મુખ્ય જે માણસો હતા, જે ચાર મોટા મોટા વિદ્વાનો હતા, જેમાં એક હતો ધર્મદેવ, બીજા હતા કર્મદેવ, ત્રીજા હતા તપદેવ અને ચોથા હતા પુણ્યદેવ. આ ચાર મહાન વિદ્વાનો રાજા સિદ્ધરાજની કચેરીમાં હાજર જ હોય કાયમ માટે. અને પછી રાજા સિદ્ધરાજ આ ચારે એમના મહાન વિદ્વાનોને પ્રશ્ન પૂછે છે કે મારી દીકરાના લગ્ન કરાવવા આ જગતમાં એવો કયો પુરુષ છે કે જેની સાથે હું મારી દીકરીના લગ્ન કરાવી શકું. ત્યારે કહેવાય છે કે ધર્મદેવ, કર્મદેવ, તપદેવ અને પુણ્યદેવ એ ચારનો એક જ જવાબ આવે છે કે હે મહારાજા, આ જગતમાં જો મહાન પુરુષ હોય અને એની સાથે તમારા દીકરીના લગ્ન કરવા તો એક જ માણસ છે અને એ છે પોતે રાજા ભોજ. પણ એમને ખબર હોતી નથી કે આ સ્વયં જે સંગીતકાર જે
ઇનામ મેળવ્યું છે, સ્પર્ધામાં જીતી ગયા છે, એ રાજા ભોજ છે એમને ખબર નથી, રાજાને ખબર નથી, એમની દીકરીને ખબર નથી. ત્યારે હવે રાજા કહે છે કે રાજા ભોજને માટે મારે જવું પડે. ત્યારે રાજા ભોજ સ્વયં કહે છે કે હું અંદર વિચાર કરે છે, હું ક્ષત્રિય બચ્યો છું, હું છુપાઈને રહું નહીં. જેમ જનક રાજાના દરબારમાં રામ અને લક્ષ્મણ ગયા હતા એ છુપાઈને રહ્યા નહોતા, એ રીતે રાજા ભોજ પોતે આગળ આવે છે અને કહે છે કે ભાઈ મહારાજા, હું પોતે રાજા ભોજ છું. ત્યારે એક વખત તો રાજા અને ત્યાં બેઠેલા માણસો એની હાંસી ઉડાડે છે અને કે તમે રાજા ભોજ કેવી રીતે હોઈ શકો. અને ત્યારે રાજા ભોજ કહે છે કે બધો કર્મનો ખેલ છે, ભાગ્યનો ખેલ છે. અને પોતે જ્યારે રાજગાદી પર બેઠા હતા અને ત્યારે બ્રાહ્મણના ત્યાં એમને 100 સોનામોર આપી અને જ્યાં ભાગ્ય સાથે એમને વાતચીત થઈ અને બ્રાહ્મણનું ભાગ્ય રાજા ભોજે લઈ લીધું અને રાજા ભોજનું ભાગ્ય બ્રાહ્મણે લઈ લીધું અને એનો સમય અહીંયા પૂરો થાય છે. તો રાજા ભોજે બધી વાત કરી અને ત્યારે પછી એમને થઈ ગયું તો ખરેખર આ રાજા ભોજ છે. અને પછી તો કહેવાય છે કે રાજા ભોજ સાથે એ એમની દીકરીના લગ્ન કરે છે અને સીધા જ પછી તેનું પ્રમાણ માગે છે. અને અહીં કેવી રીતે આવે એ બધી ત્યાં તપાસ પૂરી થાય છે અને પછી દીકરીના લગ્ન કરે છે. અને ત્યાર પછી કહેવાય છે કે રાજા ભોજ અને ગંગુતેલીના ઘરે પહેલાં જાય છે કે ગંગુતેલીએ રાજા ભોજને ઘણો સાથ આપેલો હોય છે. ત્યારે પછી ગંગુતેલી અને ત્યાંના ગામના લોકો એ પણ રાજા ભોજના પગમાં પડી જાય છે અને માફી માગી લે છે. ગંગુતેલી પણ માફી માગી લે છે કે અમારી ભૂલ થઈ ગઈ, તમે આવા મહાન સમ્રાટ રાજાને મેં મારી ગાણી ઉપર મેં તમને મૂક્યા, તમને તેલ કઢાવ્યું. રાજા ભોજ કી આ તો ભાગ્યના લેખ હતા, મારો કંઈ આમાં દોષ જ નહોતો. અને ત્યારે કહે છે કે રાજા ભોજ પછી ત્યાંથી વિદાય લેશે. અને હવે જે આપણે રાજા ભોજને ગંગુતેલી કહીએ છીએ ને એ વાત આગળ આવશે, એનો ખુલાસો આગળ આવશે. આ ગંગુતેલી છે અને પેલો ગંગમ તેલમ છે, એનો આપણે આગળ ખુલાસો કરશું. ગંગુતેલીના શબ્દ ક્યાંથી આવ્યો. ત્યાર પછી કહેવાય છે કે ત્યાં એમના જે પિતા હતા સિંધરાજ, એમના દુશ્મનોએ જે એમને દગો કર્યો હતો, છલ કપટ કરીને જે રાજ છીનવી લીધું હતું અને એ હતા ચાણક્ય વંશના રાજાઓ, એમને આ રાજ છીનવી લીધું પોતાના પિતા સાથે. ત્યારે કહેવાશે કે 1010 આ રાજા ભોજ એ એમના જે પિતાનો બદલો લેવા માટે રાજા જયસિંહ સામે યુદ્ધ કરે છે અને યુદ્ધ કરીને પોતાના પિતાનો ચાણક્ય કુળમાંથી પોતાના પિતાનો બદલો લેશે. અને એ ચાણક્ય કુળનો જે રાજ હોય છે એ પણ રાજા ભોજ છીનવી લેશે અને પોતાનો પિતાનો બદલો લેશે. અને કહેવાય કે ત્યાર પછી 1130 સુધી રાજા ભોજ સતત યુદ્ધ જ કરે છે કે એમને નફરત થઈ ગઈ છે આ લોકોથી કે ખરેખર આ લોકો રાજકારણને પાત્ર જ નથી. પ્રજાની તકરાર આવતી હોય છે, રાજકારણમાં રસ હોતો નથી, બેઈમાની કરતા હોય છે. તો રાજા ભોજ 1030 સુધી યુદ્ધ કરે છે. અને કહેવાય છે કે રાજા ભોજ યુદ્ધ કરતાં કરતાં છે રાજસ્થાન સુધી એમને કવર કરી લીધું છે. અને નાના રાજાઓ જે હતા એ કહેવાય છે કે રાજા ભોજનું નામ પડતો જ, એટલે રાજા ભોજની યુદ્ધની ચક્રવ્યૂહ હતી, એમના ચક્રવ્યૂહમાં ભલા રાજા ફસાઈ ગયા છે અને એમને રાજા ભોજને રાજ આપી દેવું પડે છે. અને નાના રાજાઓ જે હતા એમને તો ખબર પડે કે રાજા ભોજ ચડાઈ કરીને આપણા રાજ ઉપર આવે છે તો પહેલાં જ એમને મળી જતા, પહેલાં જ એમના શરણે થઈ જતા હતા. અને ત્યાર પછી
કહેવાય છે કે 1025માં જે મહમ્મદ ગજની એ જે આ સોમનાથનું જે આપણે મંદિર તોડ્યું એ સમયે એ ત્યાં આવે છે અને રાજા ભોજ એમને સાથે મુકાબલો કરે છે અને ત્યાં કહે છે કે રાજા ભોજે જે આ ગજનીના માણસોને ત્યાં પૂરેપૂરા મારી નાખ્યા છે, કોઈને બચવા દીધો નથી, કોઈને ત્યાંથી ભાગવા દીધો નથી. એમનું સૈન્ય પણ એટલું મજબૂત હતું અને એમને રાજા ભોજ યુદ્ધ લડતા તો બુદ્ધિથી યુદ્ધ લડતા હતા. અને જ્યારે મહમ્મદ ગજનીનો જે મુખ્ય માણસ હતો એને પણ ત્યાં પૂરો કરી દીધો છે. અને ત્યાર પછી વિજય મેળવીને એ પાછા ઘરે આવે છે. અને ત્યાર પછી જે કહેવાય છે કે રાજા ભોજને દિવસે ઉંમર વધતી જાય છે. અને ત્યાર પછી રાજા ભોજે કહેવાય છે કે 84 પ્રકારના ગ્રંથ એમને લખ્યા છે. તેમાં કહેવાય છે કે 84 પ્રકારના ગ્રંથ એન્જિનિયરિંગ, સાહિત્ય, વિજ્ઞાન, રાજનીતિ, કૂટશાસ્ત્ર, પછી આયુર્વેદ, પછી વાસ્તુશાસ્ત્ર, પછી યાંત્રિક ઉપકરણ અને પાઠ પૂજા, કર્મકાંડ, હોમ હવનના જે મંત્રો, આટલું ઘણું બધું રાજા ભોજે, એમની કવિતાઓ પણ રાજા ભોજે ઘણી લખેલી છે. ધર્મ વિશે, જ્ઞાતિ જાતિ વિશે એમને ધર્મ કવિતાઓ પણ લખેલી છે. અને કૂટનીતિ, અને પોતે રાજા ભોજે આ બધું કરી પણ પોતે એક શિલ્પીકાર હતા. અને અત્યારે કહેવાય છે કે જે રાજા ભોજે એક ત્યાં શિવજીનું મંદિર બનાવ્યું છે અને એ મંદિરના હજુ પૂર્ણ થયા પહેલાં જ રાજા ભોજને દેહ છોડી દેવો પડ્યો છે. તો એ પછી જ્યાં એમનું મંદિર બને એની શિલ્પી આ જગતમાં એનો શિલ્પીકાર હજુ સુધી કોઈ મળ્યો નથી. એની નકશીકામ એટલું બધું કમ્પ્લીટ હતું. કહેવાનું કે રાજા ભોજ પૂર્ણ રૂપે એ હતા અને નકશીકામ પણ એમનું પૂર્ણ હતું. અને વૈજ્ઞાનિક દૃષ્ટિથી એમનું વૈજ્ઞાનિકનું જ્ઞાન, કયા પદાર્થને મિલાવવાથી શું થાય, કયા પદાર્થને મિલાવવાથી શું થાય. હવે વિચાર કરો, એ ટાઈમે રાજા ભોજને પણ વૈજ્ઞાનિકનું જ્ઞાન હતું. અને હવે આપણે જોઈએ કે કહા રાજા ભોજને કહા ગાંગુ તેલી. હવે આપણે આ વાતને જુદી સમજી બેઠા છીએ, પણ ખરેખર એવું નથી. તો ખરેખર તો વાક્ય શું છે? કહા રાજા ભોજ અને કહા ગાંગીય તેલન. ગંગુ તેલી નથી, અહીં ગાંગીય તેલન છે. કે આ રાજા ભોજ એ પણ મહાન રાજા છે અને ગાંગીય એ પણ મહાન રાજા થઈ ગયા અને તેલન એ પણ મહાન રાજા થઈ ગયા. તો આ ત્રણની લાઈન એક મળે છે. ત્રણેય મહાન રાજાઓ છે. એટલે કહ્યું કે કહા રાજા ભોજ અને કહા ગાંગીય તેલન. પણ આપણે હવે આને શું કીધું? ગાંગીય તેલન આપણે કાઢી નાખ્યું છે અને આપણે ગાંગુ તેલી એ આપણે શબ્દ લાવી દીધો છે અને એનો આપણે રૂપ બદલી નાખ્યું છે. તેથી પછી ગાંગુ તેલી થઈ ગયું છે. અને ત્યાર પછી કહેવાય છે કે ચાલક વંશના રાજા જે તેગોલ હતા અને ગાંગી હતા, એમના નામ ઉપરથી રાજા ભોજને ગાંગીય તેલન નામ પડ્યું છે. અને ત્યાર પછી રાજા ભોજ વૃદ્ધાવસ્થામાં આવી જાય છે. શરીર અશક્ત થઈ ગયેલું હોય છે અને એ ટાઈમે આનો લાભ જોઈને રાજા ભીમ અને રાજા કર્ણ આ બંને રાજા ભોજ ઉપર ચડાઈ કરે છે. અને એમને કહેવાય છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને રાજા ભોજનું શરીર પણ એમાં ઘણા પ્રકારના રોગોથી સપડાઈ ગયેલું હતું.
એમને રોગ પણ થઈ ગયેલા હતા, કારણ કે જુદા જુદા પ્રયોગો કર્યા, વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, એમાં એમને આડઅસર પણ થઈ હતી. પ્રયોગો કરવામાં ઘણા એકબીજા તત્વોનો મિલાવવામાં આડઅસર પણ એમને થઈ હતી. એમને પ્રયોગો પણ ઘણા બધા કર્યા છે. એનો ઝેરી ગેસ એમના અંદર પણ ગયો હતો, એટલે શરીરમાં આડઅસર થયેલી જ હતી. ત્યારે રાજા ભોજને લાગે છે કે માલવા હવે ખતરામાં છે, અને યુદ્ધ અને બીમારીથી રાજા ભોજ પોતે પછી તો એમનામાં શક્તિ રહેતી જ નથી, પણ એમ છતાં એમના સિપાહીઓ હોય છે, એમના જે સેનાપતિઓ છે, એટલું બધું એમને જ્ઞાન આપ્યું હતું. આ બંને રાજાઓ સાથે યુદ્ધ કરે છે. રાજા ભોજ પણ યુદ્ધમાં આવે છે, પણ એ યુદ્ધમાં બહુ ભાગ લેતા નથી શરીરના અશક્તિના કારણે. અને ત્યાંથી પછી જ્યારે આ યુદ્ધ જીતીને પોતે માલવામાં આવે છે, અને માલવામાં આવ્યા પછી એમ કહ્યું છે કે 1055માં આ રાજા ભોજ પોતાના રાજમહેલમાં પોતાનો દેહ છોડી દે છે. અને દેહ છોડી દેતા પછી તો એમ લાગે છે કે મા સરસ્વતીને પણ એમ લાગ્યું કે આજે મારો દીકરો જતો રહ્યો, કારણ કે રાજા ભોજ એના મુખમાં સરસ્વતીનું 24 કલાક નામ હતું. અને આટલા બધા પુસ્તકો લખ્યા, આટલું વૈજ્ઞાનિક શોધ કર્યું, આટલા કાવ્યો રચ્યા, આટલી ગઝલો રચી, આટલા પદો રચ્યા, આટલા 84 ગ્રંથો એમને રચ્યા. ત્યારે એ દિવસે મા સરસ્વતીને પણ એમ થયું કે હવે મારો દીકરો જતો રહ્યો. અને આ હતો રાજા ભોજનો સંપૂર્ણ ઇતિહાસ.